ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે। રાધનપુર અંજુમન હાઈસ્કૂલ ખાતે મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલના જાણીતા અને સેવાભાવી ડોક્ટર રુચિત એચ પરમાર અને ડોક્ટર મિત્તલબેન પીઠવા અને તેમના સ્ટાફ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંજુમન હાઈસ્કૂલ ખાતે રાધનપુર નગરજનોની રાધનપુરની જનતાની માંગણીને ધ્યાનમાં રાખીને સેવાભાવી ડોક્ટર રુચિત એચ પરમાર અને ડોક્ટર મિત્તલબેન પીઠવા મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલ રાધનપુર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો, જેની અંદર અંજુમન હાઈસ્કૂલનો સ્ટાફ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં અકરામ ખાન પઠાણ અને વૈદુલ્લા ખાન આચાર્ય અંજુમન હાઈસ્કૂલ અને મશરૂમ મુલાના આબિદ આચાર્ય પ્રાથમિક અને અંજુમન હાઈસ્કૂલનો સ્ટાફ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગે મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। સેવાનો લાભ લીધો હતો। 300થી વધારે દર્દીઓએ ફ્રી કેમ્પની અંદર અલગ અલગ પ્રકારની હાડકાની બીમારીઓ અને અન્ય બીમારીઓની ચકાસણી કરાવી દવા લીધી હતી અને સેવાનો લાભ લીધો હતો। આ પ્રસંગે દર્દીઓની અંદર ખુશી જોવા મળી હતી। પોતાના ઘર આંગણે ફ્રીમાં સેવા મળતા દર્દીઓની અંદર ખુશી જોવા મળી હતી। દર્દીઓએ ડોક્ટર અને તેમના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। હાડકાના રોગથી પીડિત દર્દીઓને ફ્રીમાં સેવા મળતા ખુશીનો માહોલ છવાયો હતો। આ પ્રસંગે અંજુમન હાઈસ્કૂલના સ્થાપક સ્વર્ગીય વકીલ કાલી ખાન વફા દિવસના ભાગરૂપે સરસ અલગ અલગ પ્રકારના કાર્યક્રમમાં બાળકોને ભોજન અને અન્ય કાર્યક્રમ યોજાયા હતા। કુરાન ખાની જેવા અન્ય કાર્યક્રમ યોજાયા। આ પ્રસંગે રાધનપુરના સેવાભાવી ડોક્ટર રુચિત એચ પરમાર દ્વારા જણાવ્યું હતું કે રાધનપુરની જનતા અને રાધનપુરની આજુબાજુની જનતા અને મારી હોસ્પિટલને આવતા તમામ દર્દીઓ માટે 1/3/2024 થી 31/3/2024 સુધી એક મહિના માટે તમામ દર્દીઓને કેશ ફી લેવામાં આવશે નહીં। આજરોજ પણ તમામ દર્દીઓને મફત દવા આપવામાં આવી હતી। સાથે સાથે મફત તપાસ કરવામાં આવતો જરૂરિયાતમંદ દર્દીઓએ અને તેમના સગાઓએ ડોક્ટર રુચિત એચ પરમાર સાહેબ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજે મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલના ઓર્થોપેડિક ડૉક્ટર અને ફિઝિશિયન ડૉક્ટર દ્વારા કેમ્પ કરવામાં આવ્યો હતો અને આ કેમ્પનો ઘણા બધા લોકોએ લાભ લીધો છે। મેં પણ આ કેમ્પનો લાભ લીધો છે અને અહીંયા બધી જ સારી સારવાર આપવામાં આવી છે અને આવા કેમ્પ અવારનવાર કરવા જોઈએ, જેથી તમામ લોકો આવા કેમ્પનો લાભ લઈ શકે અને તેમની જે બીમારી હોય તે દૂર કરી શકે। શું નામ તારું? મારું નામ બલોચ સમીના જહાંગીર છે। રાધનપુર અંજુમન હાઈસ્કૂલના પ્રમુખ તરીકે સેવા બજાવું છું। હમણાં ટૂંક સમય પહેલાં પરમાર સાહેબની સાથે મુલાકાત થઈ અને એમણે એવી ઈચ્છા દર્શાવી કે તમારા વિસ્તારમાં ગરીબ દર્દીઓને લાભ મળે એટલા માટે હું રાધનપુર અંજુમન હાઈસ્કૂલમાં કેમ્પ રાખવા માગું છું। ત્યારે અમે એમને ખૂબ જ અને સાથ અને સહકાર આપવા માટે બાંહેધરી આપી અને અમને ખૂબ જ આનંદ થયો કે સાહેબ અમારા વિસ્તારના ગરીબ પ્રજા માટે વિચારી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે। એમણે અહીં કરે ફ્રી નિદાન અને ફ્રી દવા આપવાનું અમને જણાવેલ, તેથી અમને ખૂબ જ આનંદ થયો। પણ આજે અમારા 18 તારીખ એટલે મારા પિતા વકીલ કાલી ખાનજી પઠાણની પુણ્યતિથિ પણ છે અને એ નિમિત્તે આ પ્રોગ્રામ અમે કરેલો છે। અમે એમને અમારાથી બને તેટલું વધારે સાથ અને સહકાર આપીએ અને લોકોને વધારેમાં વધારે લાભ થાય એવી અમારી ઈચ્છા છે। હું ડૉક્ટર રુચિર પરમાર મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલમાં હાડકાના ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું। મારી આ હોસ્પિટલ રાધનપુર 4 રસ્તાથી બાબર 3 રસ્તાની વચ્ચે સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલી છે। આપણી હોસ્પિટલ ચાલુ થઈ 3 મહિના સફળતાપૂર્વક પૂરા થયેલ છે અને ખૂબ સારો પ્રતિસાદ રાધનપુર તેમજ આજુબાજુની ગ્રામ્ય વિસ્તારોની જનતાનો મળેલો છે, તેના માટે ખૂબ ખૂબ આભાર। અને આ વાતને ધ્યાનમાં લઈને આપણે ગરીબ જનતાઓ માટે આજે અંજુમન સ્કૂલના ટ્રસ્ટીને બધાના સહયોગથી આપણે ફ્રી નિદાન કેમ્પ તથા ફ્રી દવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધારે પેશન્ટ જોયા છે। તેના માટે ખૂબ ખૂબ અંજુમન કેમ્પનો ખૂબ ખૂબ આભાર અને તથા આ જ પ્રતિસાદને આગળ જોઈને આખો માર્ચ મહિનો કેસ ફી ફ્રી રાખવામાં આવી છે આપણી મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલમાં, જેના માટે રાધનપુરની જનતા તથા રાપર સુધીના તમામ ગ્રામ્યજનોને આનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું કે નવી હોસ્પિટલમાં આવે અને એમની તપાસ કરાવે અને સંતોષપૂર્વક એમને સારવાર મળે, એના માટે હું ખૂબ ખૂબ એમને અપીલ કરું છું। સાહેબ, હોસ્પિટલો તો ખૂબ બધી છે, પણ આપને આવી પ્રેરણા ક્યાંથી મળી ગરીબ દર્દીઓને મારે ફ્રી સેવા કરવી છે? મેં ઘણા બધા લોકોને જોયા છે કે જે બિચારા પૈસાના અભાવે સારવાર નથી કરાવી શકતા, એવા દર્દીઓ માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જે બિચારા સરકારી હોસ્પિટલ જવા માટે બી એમની જોડે પૈસા નથી હોતા,
એ લોકો ત્યાં બી નથી જતા. એટલે આ એમના વિસ્તારમાં જ જઈને સેવા આપવું એ મારો ધ્યેય છે. એ વિચારીને મેં રાધનપુરમાં હોસ્પિટલ ખોલી છે અને રાધનપુરના તમામ ગ્રામ્યજનોને આપણે તેમજ દરેક ગ્રામ્યજનોને આપણે સેવા આપીએ એવી આશા સાથે આ હોસ્પિટલનો ખોલી છે.